હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે વરજાંગ ધાંધલ ભાગ 2। હા, કોણે ચેતવ્યો? વરજાંગને મેં કસિયાભાઈ ચારણે પાછળથી જવાબ દીધો, કસિયાભાઈ તમે અને ખૂટામણ આપા દેવા જરા વિચાર કરો। વરજાંગો એકલે હાથે તારા અનોખા જોર સામે જૂજે છે, હકને કારણે માથું ખોડામાં લઈને ફરે છે, એના ખોડિયામાં ખાપણ ને મોંમાં તુલસીના પાંદડા તે લેવરાવ્યા તોય કાળ ઉતરતો નથી। આપા દેવાવાળો ધગી ગયો, પણ કસિયાભાઈને જોઈને અબોલ બની ગયા। કાળમાં ને કાળમાં એને ઘોડા ઉપાડ્યા, ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસુંબો લીધા વગર ઠેઠ જાતા ઘોડા ગોહિલવાડમાં લાખણકાને માથે ચડાવ્યા। આપા દેવા આગ લગાડીશ, સૂરજ સાક્ષે? કસિયાભાઈએ પૂછ્યું। કસિયાભાઈ હું દેવાવાળો, સળગાવું નહીં, એલા 4 વાસડા ખોડો, 4 એના છેડા સળગાવો। પણ આપા દેવા આના ભડકા આ તો ભાઈ કેમ ભાળશે? આતાભાઈને કહેરાવો કે લાખણ વાળવું હોય તો આટલી જ વાર લાગે, પણ તે ચિતરને માથે જે આદુ વાવ્યા છે તેનું વેર હું આ માર્ગે ન વાળું। શાબાશ મારો દેવડો, તારી ખાનદાનની ઝાડ આતાભાઈના ગુમાનને ભસ્મ કરી નાખશે। આતાભાઈના કાકા કાયાજીને આપણી હારે લઈ લ્યો, ભાવનગરના ધણીને કહેરાવો કે વેલા વેલા છોડાવવા આવે। વરજાંગની દાજ ભાવનગર પર ઉતારીને દેવાવાળો કહે છે કે કાપાભાઈ આતાભાઈના કાકા એટલે અમારાય કાકા, એના અપમાન ન હોય। 8 દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માન પાનથી પાછા લાખણકે પહોંચાડ્યા। આશ્રયદાતાને માટે 6 મહિનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછલી રાતે ઢોળવામાં લપાયો છે। બરાબર ભડકડે પછીથી કોઈ વટે માર્ગું બોલતું ગયું કે વરજાંગ ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે। આજ લુધિયેથી રાણીંગવાડો રાણપુર માથે ત્રાટક્યો છે, આજ તારા અન્નદાતા રાણપુરના ખાસ સાહેબ રજડી પડશે ને તું પાછળથી માથું પટકીશ। અને ફાળ દેતો વરજાંગ બેઠો થયો, તલવાર અને બરછી લઈને તાજણને માથે કૂદ્યો। કાઠિયાણી ન આવું તો વાટ જોઈશ માં, મારો ખાસ સાહેબ આજ મૂંઝાતો હશે, હવે તો હું એને આડે ઊભો રહીને મરીશ। કાઠિયાણીએ વડામણા દીધા। વરજાંગે તાજણને જાપ નાખીને જાણે કે દોટાવી જોયું તો રાણપુરને સીમાડે દેકારો બોલી રહ્યો છે। એક પડખે રાણપુરના ઢોર ભાંભરડા દેતા ઊભા છે અને ખાસ સાહેબ એકલે પંડે પછડી પાથરીને માર્ગ રોકી તલવાર વીંજે છે। ખબરદાર કોઈ ખાસ સાહેબને મારશો નહીં, એવી લુધિયાણાના રાણીંગવાડાની આજ્ઞા છે। કાઠીઓ ખોટે ખોટી બરછીઓ ઉગામતા જાય છે। ખાસ સાહેબ ચક્રાવે ચડી ગયો છે, ખા કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાને વિંધાવાની હવે વાર નથી। ત્યાં તો આગેથી હાકલો થયો, રાણીંગવાડા રંગ છે તને કે એક શત્રુને 50 જણે ઘેર્યો, એવો પડકાર કરતો એ દોડ્યો। કાઠીઓનું મંડળ વીખી નાખ્યું, પોતાના અન્નદાતા ખાસ સાહેબને પોતાની જ ઘોડી પર બેસાડી વરજાંગ વહેતો થયો। કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો। ખાનું રૂવાડું ખડું ન થયું, રાણપુરનો માર્ગ તર્યો। વરજાંગ ઊંચા હાથ કર્યા, લ્યો આપા રાણીંગ રામ રામ। કાં બાપ લુધિયા લગી નહીં આવો, તને શીખ કરવી બાકી છે। આપા રાણીંગ મનની મીઠપ રાખજો, એટલું ઘણું છે। એટલું બોલીને વરજાંગે તાજણને મરડી પૂંછડાનો ઝૂંડો કરતી ઘોડી વેગે ચડી ગઈ। મેલું રાણ પર પડતું અને આવ્યો ઢોળવે, ગામમાં સોપો પડ્યો છે। ગામ બહાર ખીજડાને થડે ઘોડી બાંધીને વરજાંગ છીંડીએ થઈ ઘેર આવ્યો। આખા ગામની અંદર એક જ ખોરડાની ઝાડીઓમાંથી ઝાંખા અંજવાળા ઝરે છે। કાઠિયાણી ઘીના દીવા બાળીને જગદંબાના જાપ કરે છે। ખડકી ઉપર 3 ટકોરા પડ્યા। સ્ત્રીએ તરણમાંથી ધણીને જોઈ લીધો, ખડકી ઉઘાડ્યા વિના જ બોલી, કાઠી ભાગવા માંડ, દેવાવાળો ગામમાં છે। અરે એક ઘડી તો ઉઘાડ, જા કાઠી જા, મારી ચૂડલી કડકડે છે। નિસાસો મૂકીને વરજાંગ પાછો વળી ગયો। પારકરના સુરાતનની વધામણી થવાનું એકનું એક સ્થાનક હતું, ત્યાં પણ એડે કાળા નાગની ચોકી દીઠી। ઉજળું મોત દેવાવાળાની ભીસ વધી છે,
એનો તાપ હવે સહેવાતો નથી. ઢોળવાની સીમના સેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મનાઈ થઈ ગઈ છે. એના છોકરા પડી દૂધ પામતા પણ બંધ થયા છે. થાકીને વરજાંગે કુટુંબને રાણ પર તેડાવી લીધું. પોતે દેવાવાળાના ગામડા ભાંગતો સિંધીઓની સાથે ભળ્યો છે. દેવાવાળાને હંફાવાની વેતરણ કરી રહ્યો છે. એમ કરતા તો 12 મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઈ આવી ગઈ અને ઘરે કહે મોકલી દીધું કે કાઠિયાણી કાલે આવું છું. ઘોડી પલાણીને સાંજને પહોરે વરજાંગ નીકળ્યો. સિંધીઓ વળાવા જાય છે. જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખેંચાણી. સુતાર સામો મળ્યો. સિંધીઓએ વાર્યો, આજ ઠેરી જાવ વરજાંગ ભા, અપસુકન થાય છે. સુકન અપસુકન તો બાયડીઓને સોંપ્યા. બા આપણે તો કેડે શમશેર, એ જ સાચું સુકન કહેવાય. હઠીલો કાઠી માન્યો નહીં. સિંધીઓ પાછા વળ્યા. વરજાંગનું ડાબું ડીલ ફરકવા માંડ્યું. તાજણ હટવા લાગી. પણ આજ વરજાંગથી રોકાવાય નહીં. આજ કાઠિયાણી મારી વાટ જોશે અને અપસુકનથી બીને મોડો જઈશ તો માથામાં મેણા મારશે. પાદરમાં આવે તે તો વરજાંગે મીઠી શરણાઈઓ સાંભળી. 50 ઘોડે સવારો રંગભીના પોશાકમાં જતા હતા. તેણે પૂછ્યું, કોણ વરજાંગ ધાંધલ? એ હા બા, હું પોતે જ. તમે સહુ ગળપનો જ બસિયા ડાયરો ને? હા આપા વરજાંગ, તઈએ હવે માટી થા. આવો બા, હું માંડણ કુંડલાને પાદર ઊભો હોઉં અને બસિયાની જાનના પૂખણા ન થાય તો સિંધી ભાઈઓને ધોખો થાય. આવો આમેય આપા વિસામણની વરસી વાળતા જઈએ. લગ્નના સૂર બદલાઈ ગયા. સન્નાઈઓ સિંધુડા તાણવા માંડી. વીર વરજાંગ ભાલે રમે છે કે ફૂલ દડે તેનું એને ભાન રહ્યું નથી. દાંડિયા રાસ લે છે કે લડે છે તેનો એને ભેદ રહ્યો નથી. 50 કાઠીઓનો પ્રહાર ઝીલતી એની તલવારના ટુકડા થઈને હાથમાંથી ઉડી ગયા. એ એકલ વીરની ફરતે મંડળ બંધાઈ ગયું. એ પડ્યો. સિંધીઓ દોડ્યા ને બસિયાઓ ભાગ્યા. બધું પલકમાં બન્યું. રાણપુરમાં સવાર પડ્યું ત્યારે માંડણ કુંડલેથી વરજાંગના મોતના વાવડ આવ્યા. બીજે જ દિવસે વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું. આય ઢોળવેથી આપા દેવાવાળાએ તેડા મોકલ્યા છે. હા બાપ, હાલો. હવે મારી પાસે જે 2-4 ગાભા રહ્યા છે તે દેવાવાળાને સોંપી દઉં એટલે અમારો અને એનો હિસાબ ચોખ્ખો થાય, એવું કાઠિયાણી બોલી. આય પોતાના છોકરાને લઈને વેલડામાં બેસીને ઢોળવે ગયા. ડેલીએ દરબાર દેવાવાળો ડાયરો ભરીને બેઠા છે. વેલડું આવતા જ દરબારે હુકમ કર્યો, છોકરાને અહીં જ ઉતારી લેજો. અને બાઈએ કહ્યું, દરબાર ખુશીથી તમારું વેર વસૂલ કરી લેજો. ત્યારે એ હો દીકરા, એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગના હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યા અને માથે હાથ મેલીને આશીર્વાદ દીધા કે બહાદુર મારા ભાણેજ, તારા બાપ જેવો જ સાવજ બનજે, એના જેવું જ મરી જાણજે. આખો એ ગરાસ વરજાંગના પુત્રને સોંપી દીધો. 12 દિવસ રોકાય પોતાના વેરીનું કારજ ઉકેલી દેવાવાળા જેતપુર સીધાવ્યા. તે દિવસથી કસુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું. માંડણ કુંડલાના ઝાપામાં વરજાંગની ખાંભી આજે પણ ઊભી છે. તો ફ્રેન્ડ્સ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.